ગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશ 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું કે હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ। રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો। તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી। મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા। એટલામાં 3 શખ્સોએ એક રૂમમાં ઘૂસી પોલીસનો આઈ કાર્ડ બતાવ્યો। રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા। રત્ન કલાકારને હાથકડી પહેરાવી દીધી હતી। પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા। રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000ની તૈયારી બતાવી હતી। રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી। રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ મિત્ર ઉમેશ પટેલ, અમિત મસરૂ, અલ્પેશ પટેલ સહિત 4 જણા સામેનો ગુનો નોંધ્યો છે। પોલીસે ઉમેશ અર્જણ પટેલની ધરપકડ કરી છે અને ટ્રેપમાં ઉમેશને 7,000ની રકમ મળી હતી।